Hello everyone, myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the oligohydramnios. So it is a condition of the amniotic fluid. So it is an extremely rare condition where the liquid amnine is deficient in amount to the extent of less than 200 ml at term. So અહીંયા આ રેર કન્ડિશન છે અને મોસ્ટલી આની અંદર જે લિક્વાયર એમનિન છે એટલે કે જે એમનિયોટિક ફ્લુઇડ છે એની ડેફિશિયન્સી જોવા મળે છે અને એ 200 ml કરતાં પણ ઓછું જોવા મળે છે. About the sonographical રીતે આપણે જોવા જઈએ so it is a defined when the maximum vertical pole of the liquid is less than 2 centimeter and when the amniotic fluid index is a less than 5 centimeter. So અહીંયા જે સોનોગ્રાફી કરવામાં આવે છે ત્યારે એ રીતના એમનિયોટિક ફ્લુઇડને કાઉન્ટ કરવામાં આવે છે. સો એમ્નિયોટિક ફ્લુઇડ કાઉન્ટ કરવા માટે અહીંયા એમ્નિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સનો યુઝ કરવામાં આવે છે જેમાં અબ્ડોમન છે એને 4 ક્વોન્ટરની અંદર ડિવાઈડ કરવામાં આવે છે અને પછી એની અંદર ટોટલ જે સેન્ટીમીટર થતા હોય છે એ જો 5 સેન્ટીમીટર કરતાં ઓછું જોવા મળે તો આપણે કહીએ છીએ કે અહીંયા જે છે એ ઓલિગોહાઇડ્રોમિનિયાસ છે. અબાઉટ ધ ઇટિયોલોજી સો એક્ઝેક્ટ કોઝિસ ઇઝ અનનોન. સો અહીંયા કોઝિસ અનનોન છે મોસ્ટલી બટ ફિટલ ક્રોમોઝોમલ અબનોર્માલિટી. સો ઘણીવાર ક્રોમોઝોમલ અબનોર્માલિટીના કારણે થઈને અહીંયા ઘણીવાર આપણને આવી કન્ડિશન જોવા મળે. બની શકે કે પેશન્ટ જે ફિટસ છે એની અંદર આપણે યુરિનરી ટ્રેકની અંદર કંઈ પ્રોબ્લેમ હોય. સો બીકોઝ ઓફ ધ યુરિનરી ટ્રેક પ્રોબ્લેમ મોસ્ટ ઓફ ધ જે મેઇન સોર્સિસ છે એમ્નિયોટિક ફ્લુઇડ બનવાનો એ યુરિન છે. જો યુરિન પાસ આઉટ નહીં થતું હોય તો અહીંયા જે એમ્નિયોટિક ફ્લુઇડ છે એ બરાબર કલેક્ટ થશે નહીં. એ ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્ફેક્શન લાગ્યું હોય તો. there is a drug હોય કે જે પીજી ઇન્હિબિટર હોય કે સી ઇન્હિબિટર હોય તો એના કારણે થઈને પણ ઓલિગોહાઇડ્રોમિનિયસ થવાના ચાન્સીસ છે. રિનલ ઇજેનેસિસ હોય એન ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ ફિટલ યુરિનરી ટ્રેક એટલે હમણાં આગળ જોયું એવી રીતના કે રિનલ ઇજેનેસિસ એટલે કે જે કિડની પ્રોબ્લેમ હોય તો અહીંયા જે ફિલ્ટ્રેશન થવું જોઈએ એ પ્રોપર નહીં થાય અને યુરિનરી ટ્રેકની અંદર જો ઓબ્સ્ટ્રક્શન હશે તો યુરિન પાસ આઉટ નહીં થાય એટલે કે જે મેન્ટેન રહેવું જોઈએ એમ્નિયોટિક ફ્લુઇડ અહીંયા મેન્ટેન રહેશે નહીં. IUG are associated with the placental insufficiency. So જે intrauterine growth retardation હશે જેના કારણે તેને placental insufficiency જોવા મળશે. તો અહીંયા પણ placental insufficiency ના કારણે થઈને પણ જે ન્યુટ્રિશન ફિટસને મળવા જોઈએ એ પ્રોપર નહીં મળે અને બરાબર એનો ગ્રોથ થશે નહીં. એનો ગ્રોથ નહીં થાય તો એની જે બધી સિસ્ટમ છે એની અંદર પ્રોબ્લેમ આવી શકે છે અને એના કારણે તેને એમ્નિયોટિક ફ્લુઇડ પણ અફેક્ટ થઈ શકે છે. એમ્નિયોનોઝોડોઝમ. So the failure of the secretion by the cell of the amnion covering the placenta. So જે પ્લેઝેન્ટાની ઉપર જે કવર થયેલા હોય છે એમ્નિયોન જે સેલ હોય છે એ અહીંયા જે સિક્રેશન કરવાનું હોય છે એમ્નિયોનનું એની માટે ફેલ થઈ જાય છે એટલે એમ્નિયોટિક ફ્લુઇડ અહીંયા સિક્રેટ થતું નથી. અને અધર ઇઝ અ પોસ્ટ મેચ્યોરિટી. અધર ઇઝ અ સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ એવી વુમનની અંદર આપણને જોવા મળશે. સો યુટ્રાઇન સાઇઝ ઇઝ લેસર દેન ધ પીઓજી. સો જે આપણે પીરિયોડિક જે હોય જેસ્ટેશનલ એજ હોય એ પ્રમાણે જો આપણે એનો ગ્રોથ જોવા જઈએ તો આપણને યુટ્રાઇન સાઇઝ એના કરતાં બહુ ઓછી જોવા મળશે. લાઈક 28 વીક આપણે જોઈએ કે અમ્બિકસની ઉપર 2 સેન્ટીમીટર જેટલું અબોવ હોવું જોઈએ યુટ્રસ પણ અહીંયા આપણને એટલું જોવા મળશે નહીં. યુટ્રસની સાઇઝ અહીંયા આપણને ઓછી જોવા મળશે. લેસ ફિટલ મુવમેન્ટ. અહીંયા ફિટલની મુવમેન્ટ ઓછી થઈ જશે કારણ કે અંદર ફિટસને જે મૂવમેન્ટ કરવા માટે જે સ્પેસ મળવી જોઈએ એ અહીંયા મળશે નહીં. તો યુટ્રસ ઇઝ ફૂલ ઓફ ધ ફિટસ બીકોઝ ઓફ સ્કેન્ટી લિક્વાયર. તો અહીંયા યુટ્રસ છે એ આખું આપણને ફિટસથી જ ફૂલ દેખાશે કારણ કે અહીંયા લિક્વાયર નથી અહીંયા એમ્નિયોટિક ફ્લુઇડ નથી એટલે આપણું આખું ફિટસથી જ ફૂલ દેખાશે. માલ પ્રેઝન્ટેશન વિચ ઇઝ કોમન. તો આની અંદર મોસ્ટલી માલ પ્રેઝન્ટેશન કોમન છે કારણ કે અહીંયા જે ફિટસ છે બરાબર રોટેટ થઈ શકશે નહીં. IUGR મે બી પ્રેઝન્ટ. તો ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન પણ અહીંયા પ્રેઝન્ટ બની શકે છે. જો યુએસજી કરવામાં આવે તો લાર્જેસ્ટ લિક્વાયર પૂલ ઇઝ લેસ ધેન 2 સેન્ટીમીટર. તો આપણે જો યુએસજી કરવામાં જોઈએ તો આપણને મોસ્ટ ઓફ જે વધારે દેખાવું જોઈએ જે પાર્ટમાં આપણને એમ્નિયોટિક ફ્લુઇડ એ અહીંયા આપણને 2 સેન્ટીમીટર કરતાં પણ ઓછું જોવા મળશે. Oligohydramnios with the fetal asymmetrical growth retardation is associated with the increase the chromosomal abnormality. અને ઓલિગોહાઇડ્રોમિનિયાસના કારણે થઈને અહીંયા અહીંયા જે ફિટસ છે એની અંદર આપણને ક્રોમોસોમલ અબનોર્માલિટી પણ જોવા મળી શકે છે. અબાઉટ ધ કોમ્પ્લિકેશન. સો ફિટસની અંદર આપણે જો કોમ્પ્લિકેશનમાં જોવા જઈએ તો અબોર્શન છે, ડિફોર્મિટી ડ્યુ ટુ ધ કમ્પ્રેશન ઓર ધ આયો અધેશન. સો અહીંયા આપણને ફિટલની અંદર અબોર્શન જોવા મળશે. કદાચ બની શકે ડિફોર્મિટીના કારણે થઈને આપણને બેબીનું જે સ્કલ છે એ આપણને અલ્ટર થયેલો શેપ જોવા મળે. તેને આપણે એની નેકની અંદર એના ફૂટની અંદર તો એના લિમ્સની અંદર ક્યાંય ને ક્યાંય આપણને પ્રોબ્લેમ જોવા મળી શકે છે. ફિટલ પલ્મોનરી હાઇપોપ્લેસિયા અને કોડ કમ્પ્રેશન.
સો અહીંયા ફીટલની અંદર પણ પલ્મોનરી આપણને હાઇપરવેશિયા જોવા મળશે અને કોડ કમ્પ્રેશન પણ જોવા મળી શકે છે. એન્ડ હાઈ ફીટલ મોર્ટાલિટી, સો અહીંયા ફીટલ્સના ડેથ થવાના વધારે પડતા ચાન્સીસ છે. મેટર્નલ કોમ્પ્લિકેશન જોવા જઈએ તો પ્રોલોંગ લેબર ડ્યુ ટુ ધ ઇનર્શિયા, તો અહીંયા પ્રોલોંગ લેબર થવાના ચાન્સીસ છે. ઇન્ક્રીઝ ધ ઓપરેટિવ ઇન્ફરન્સ એન્ડ ઇન્ક્રીઝ ધ મેટર્નલ મોર્ટાલિટી. અબાઉટ ધ ટ્રીટમેન્ટ, તો આપણે પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન ઇઝ કોમન. સો અહીંયા આપણે જાતે જ રપ્ચર કરવું પડશે મેમ્બ્રેનને, બિકોઝ અહીંયા રપ્ચર થવાના ચાન્સીસ જ નથી. કોન્ટ્રાક્શન મે બી પેઇનફુલ, અહીંયા કોન્ટ્રાક્શન બહુ વધારે પડતા લાગશે પેશન્ટને, કારણ કે અંદર એમ્નિયોટિક ફ્લુઇડ નથી. ફીટલ ડિસ્ટ્રેસ અકર ફ્રિક્વન્ટલી, અને ફીટલ ડિસ્ટ્રેસ કન્ટિન્યુ થવાના ચાન્સીસ છે. મેટર્નલ બેડ રેસ્ટ એન્ડ ધ હાઇડ્રેશન, તો અહીંયા પેશન્ટને આપણે ટ્રીટમેન્ટમાં મેટર્નલ જે બેડ રેસ્ટ આપવો પડશે, કાં તો પેશન્ટને વધારે પડતું હાઇડ્રેટ રાખવાની જરૂર પડશે. સ્ટડી શોઝ that the oral hydration by having the woman drink 2 liters of water increase the amniotic fluid index by the 30%. તો એવી એક સ્ટડી છે જે કહે છે કે એની અંદર જો આપણે ઓરલ હાઇડ્રેશન લઈએ એટલે વધારે પડતું પાણી પીએ, તો વુમનને એ 2 લીટર જેટલું પાણી પીવે જો ડેની અંદર, તો એની અંદર એમ્નિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ 30% જેટલું વધી શકે છે. Then consider the hospitalization and thoroughly evaluate the mother in case diagnosed after the 26 or 33 weeks gestation. અને આ વસ્તુ કદાચ જો આપણને ડાયગ્નોઝ થાય 26 અને 33 વીક્સની વચ્ચે, તો મધરને ઓલિગોહાઇડ્રોમિનસ છે, તેવી મધરને આપણે હોસ્પિટલાઇઝેશન કરવાની જરૂર પડે. If the fetus does not have any anomaly, but the fetal condition is not good, conduct the delivery. તો અત્યારે આપણને એવું ખબર પડે કે ફીટસ છે એની અંદર કોઈ અબનોર્માલિટી નથી, બટ ફીટસની કન્ડિશન પણ સારી નથી, તો અહીંયા ડિલિવરી કન્ડક્ટ કરવાની જરૂર પડશે. ધ ઇન્સ્ટિલેશન ઓફ ધ આઇસોટોનિક સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન ઇન ધ સેકન્ડ ટ્રાઇમેસ્ટર, તો અહીંયા જે સોડિયમ ક્લોરાઇડનું સોલ્યુશન છે એ પેશન્ટને આપવામાં આવશે. યુઝ ટ્રાન્સ અબડોમિનલ એમ્નિયો infusion in still 400 to 600 ml, which may improve the visualization of the ultrasonography and increase the volume of the amniotic fluid. So transabdominally amnio ઇન્ફ્યુઝન એટલે કે 400 to 600 ml જેટલું અહીંયા ઇન્સર્ટ કરવામાં આવશે, જેના કારણે થઈને ઇવન સોનોગ્રાફીમાં પણ કમ્પ્લીટ દેખાય ફીટસ, અને જોડે જોડે એમ્નિયોટિક ફ્લુઇડનું પણ જે વોલ્યુમ છે અહીંયા ઇન્ક્રીઝ થશે. In cases associated with the post maturity, review pregnancy dating. If the gestational is truly longer than term, deliver the fetus by means the either induction or the cesarean section. તો કદાચ આપણને અહીંયા પોસ્ટ મેચ્યુરિટી હોય, આપણે જોવા ડેટ જોઈએ એની, તો જેસ્ટેશનલ જે એજ હોય બહુ જ લાંબો ટાઈમ થઈ ગયો હોય હવે, અને એવા ફીટસને હવે અહીંયા આપણે જલ્દીથી ડિલિવર કરી લેવું પડશે, કાં તો ઇન્ડક્શન લેબર કરવું પડે, કાં તો સિઝેરિયન ડિલિવરી કરવી પડે. If meconium is present during the labor, admission of the amnio infusion therapy reduce the potential for the fetal distress and the prenatal aspiration. તો મેકોનિયમ જો કદાચ આવા કન્ડિશનમાં પાસ આઉટ થયેલું હોય, તો પણ આપણે એમ્યુન ઇન્ફ્યુઝન થેરાપી અહીંયા કરવી પડશે, કે જેના કારણે થઈને ફીટસ ડિસ્ટ્રેસ ના થાય અને પ્રીનેટલ જે એસ્પિરેશન છે અહીંયા થાય નહીં. અબાઉટ ધ નર્સિંગ ઇન્ટરવેન્શન, સો એઝ અ નર્સ શું કરવાનું છે, તો મોનિટર ધ મેટર્નલ એન્ડ ફીટલ સ્ટેટસ ક્લોઝલી, મધરની ને ફીટસની કન્ડિશન કન્ટિન્યુ માપ જોતા રહેવાનું છે. Monitor maternal weight gain pattern, notify the healthcare provider if weight loss occurs. તો વેઇટ લોસ થતું હશે તો પેશન્ટ જે નર્સ છે એને પેશન્ટનું વેઇટ લોસ થતું હશે તેને નોટિફાઈ પણ કરવાનું છે. પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ બિફોર, ડ્યુરિંગ, આફ્ટર એન અલ્ટ્રાસોનોગ્રાફી. જ્યારે પણ અલ્ટ્રાસોનોગ્રાફી માટે જાય તેવા પેશન્ટને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનો છે. Instruct her about the signs and symptoms of the labor, including those she will need to the report immediately. તો મધર હશે એને આપણે કહી દેવાનું છે કે તમને આવા સાઇન એન્ડ સિમ્ટમ્સ જો દેખાય તો તરત જ રિપોર્ટ કરવાનો છે. આસિસ્ટ વિથ ધ એમ્નિયો ઇન્ફ્યુઝન એઝ ઇન્ડિકેટેડ, અને કદાચ જો ડૉક્ટરે એમ્નિયો ઇન્ફ્યુઝન કરવાની જરૂર પડે તો એમાં પણ એઝ અ નર્સ તરીકે આસિસ્ટ કરવું જરૂરી છે. એન્કરેજ ધ પેશન્ટ ટુ લાઈ ઓન હર લેફ્ટ સાઇડ, તો મધરને કહેવાનું છે કે એની લેફ્ટ સાઈડ જે સૂવે. Continuously monitor the maternal vital signs and fetal heart rate during the amnio infusion procedure. અને આપણે જ્યારે એમ્નિયો ઇન્ફ્યુઝન પ્રોસેસર ચાલતી હોય ત્યારે કન્ટિન્યુ મેટરના વાઇટલ સાઇન્સ અને ફીટલના હાર્ટ રેટ પણ ચેક કરતા રહેવાનું છે. નોટ ધ ડેવલપમેન્ટ ઓફ એની યુટ્રાઇન કોન્ટ્રાક્શન, નોટિફાઈ ધ હેલ્થ કેર પ્રોવાઈડર એન્ડ કન્ટિન્યુ ટુ મોનિટર ક્લોઝલી. અને જો કદાચ મધરને યુટ્રાઇન કોન્ટ્રાક્શન આવતા હોય તો એને નોટિફાઈ પણ કરવાના છે, અને હેલ્થ પ્રોવાઈડરને પણ એ કહેવાનું છે અને કન્ટિન્યુ એને મોનિટર કરતા રહેવાનું છે. મેન્ટેન સ્ટ્રિક્ટ સ્ટરાઇલ ટેકનિક ડ્યુરિંગ ધ એમ્નિયો ઇન્ફ્યુઝન, અને જ્યારે એમ્નિયો ઇન્ફ્યુઝન ટેકનિક ચાલતી હોય ત્યારે સ્ટ્રિક્ટ સ્ટરાઇલ ટેકનિક યુઝ કરવાની છે, કારણ કે એમ્નિયો ઇન્ફ્યુઝન છે ટ્રાન્સ અબડોમિનલ યુઝ થતું હોય છે, અને બની શકે છે કે એના કારણે તેને ફીટસને વધારે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. સો ઇટ્સ ઓલ અબાઉટ ધ ઓલિગોહાઇડ્રોમિનિયાસ.